નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે શીખીશું આસપાસ પર્યાવરણ સ્વાધ્યાય પોથી ધોરણ 5 અને ભાગ નંબર 2 તથા પાઠ નંબર છે 22। પાઠનું નામ છે ફરી ઉપડ્યા અને સૌથી પહેલાં છે MCQ। તો પહેલું છે ધનુના પિતાના સંબંધીઓ તેના ઘરે કેમ આવ્યા છે? તો જવાબ આવશે દશેરા ઉજવવા। પછી છે દશેરાના દિવસે ધનુના ઘરે કઈ વાનગી બનાવી હતી? તો જવાબ આવશે બી પૂરણપૂરી। પછી છે ધનુના ગામના લોકોને લોન કોણ આપે છે? તો જવાબ આવશે બી મુકાદમ। પછી વરસાદની ઋતુ દશેરા સુધી ધનુનો પરિવાર શું કરે છે? તો જવાબ આવશે મોટા ખેડૂતોની જમીનમાં કામ કરે છે। પછી છે દશેરા પછી ધનુનો પરિવાર શું કરે છે? તો દશેરા પછી ધનુનો પરિવાર શેરડીના ખેતરો અને ફેક્ટરીમાં મજૂરી કામ કરવા જાય છે। 6 નંબરનું છે નીચેનામાંથી કયા પાકની ખેતી વરસાદ ન હોય તે સમય દરમિયાન થઈ શકે છે? તો જવાબ આવશે ડી આ ત્રણેયની, શેરડી, બાજરી અને ઘઉં। પછી છે ધનુના મામી ભણવાની બાબતે ધનુ શું બને તે ઈચ્છે છે? તો જવાબ આવશે બી ભણી ગણીને સારી નોકરી મળે તેવું। પછી છે ખાલી જગ્યા પૂરો। તો પેલું છે ધનુના સંબંધીઓ બળછાડામાં બેસી તેના ઘરે આવ્યા હતા। બળદગાડામાં પેલું છે ધનુના સંબંધીઓ બળદગાડામાં બેસી તેના ઘરે આવ્યા છે। 2 નંબરનું છે પૂરણપોળીને વેઠમી પણ કહે છે। 3 નંબરનું છે ધનુના ગામના પરિવારો પોતાના કામની શરૂઆત વરસાદની ઋતુમાં કરે છે। પછી છે દશેરા પછી ધનુના ગામના પરિવારો શેરડીના ખેતરમાં કામ કરે છે। આગળ છે વરસાદ સિવાયની ઋતુમાં નદીમાંથી એટલે કે કેનાલમાં બનાવીને સિંચાઈથી ખેતી કરવામાં આવે છે। પછી છે ધનુના કાકી પ્રજ્ઞાચક્ષુ હોવાથી પરિવાર સાથે મજૂરીએ જઈ શકતા નથી। ધનુના પિતા ફેક્ટરીમાં શેરડીનું વજન કરવાનું કામ કરે છે। આગળ છે ખરા ખોટા લખો। તો પેલું છે ધનુના પરિવારમાં બધા જ તહેવારોની ઉજવણી ધનુના દરેક સંબંધીને ત્યાં વારાફરતી થાય છે। તો જવાબ છે ખોટું। પછી ધનુના માતા મામી અને કાકી એ પૂરણપોળી અને સાથે તીખી કઢી બનાવી હતી। તો તે સાચું। આગળ છે ધનુના ગામના પરિવારોને બેંક તરફથી લોન આપવામાં આવે છે। તો તે ખોટું છે। પછી છે વરસાદની ઋતુ શરૂઆતથી દશેરા સુધી ધનુના ગામના લોકો મોટા ખેડૂતોની જમીન પર કામ કરે છે। તો તે સાચું છે। દશેરા પછી ધનુના ગામના લોકો નહેર બનાવવાનું કામ કરે છે। તો તે ખોટું છે। ધનુના ગામમાં બધા ખેડૂતો પાસે તેમની પોતાની જમીન છે। તો તે ખોટું છે। પછી પરિવારના લોકોની નશીલા માદક દ્રવ્યોની આદત તેમના બાળકો પર પડી શકે છે। તો તે સાચું છે। આગળ છે ધનુના કાકી। તો જવાબ આવશે ધનુના કાકી પ્રજ્ઞાચક્ષુ હોવાથી ગામમાં જ રહે છે। પછી છે મુકાદમ। તો ગામના પરિવારોને કામ અપાવે છે અને લોન આપે છે। પછી ધનુના મામી તો ધનુ ખૂબ જ ભણી ગણીને આગળ વધે તેવું ઈચ્છે છે। ધનુના પિતા તો તે ધનુના પરિવારના સૌથી મોટા વડીલ છે। આગળનો પ્રશ્ન છે 1-2 વાક્યમાં ઉત્તર લખો।